ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામેલો છે। સાપુતારામાં છવાયું છે ધુમ્મસભર્યું વાતાવરણ। વરસાદી વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી પણ ઘણી ઘટી છે। સતત વરસાદના કારણે લીલી વનરાજી ખીલી હોવાનું દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો પણ આપને બતાવીએ, જે વરસાદી વાતાવરણ વચ્ચે કેવી રીતે ગાઢ ધુમ્મસ છવાયેલું છે અને લીલી વનરાજી વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે, આ રમણીય દ્રશ્યો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચતા હોય છે। વરસાદ આવ્યા બાદ ત્યાં કેવું વાતાવરણ છે, જરા બતાવો। જી નિધિ, બિલકુલથી ગુજરાતનું જે સ્વર્ગ છે તે સાપુતારા ગણવામાં આવે છે। ખાસ કરીને અહીં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ સાપુતારામાં ગત મોડી રાતથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સાપુતારા સોળે કળા જે ખીલી ઉઠ્યું છે, જેને કારણે જે સહેલાણીઓ છે તે સહેલાણીઓનો ઘસારો જે છે તે સાપુતારાઓમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। ખાસ કરીને જે સાપુતારાના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને કુદરતનો જે નજારો છે તે નજારો અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વરસાદના કારણે જે વિઝિબિલિટી છે તે ક્યાંક ને ક્યાંક ઘટી રહી છે, જેને કારણે વાહનો પણ ધીરે ધીરે સાપુતારા તરફ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને શનિવાર અને રવિવાર 2 દિવસની રજા હોવાના કારણે સાપુતારાઓમાં સહેલાણીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં જે રીતે ઝરમર વરસાદ ચાલી રહ્યો છે, ત્યારબાદ જે વાતાવરણ છે તે ખુશનુમા જોવા મળી રહ્યો છે। જે સહેલાણીઓ છે તે સહેલાણીઓનો ઘસારો ધીરે ધીરે વધી રહ્યો છે। શનિવાર અને રવિવાર આ બંને જે દિવસ છે તે ખાસ કરીને રજાના દિવસ હોય છે અને રજાના દિવસે આ રીતનું જે વાતાવરણ છે તેને માણવા માટે સહેલાણીઓ અલગ અલગ રાજ્યોમાંથી પણ અહીં આવતા હોય છે। ખાસ કરીને જે સાપુતારા છે તે સાપુતારા ગુજરાતનું કાશ્મીર ગણવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે। જો આપ સાપુતારા નથી ગયા તો કેસે નથી ગયા। હાલમાં જે રીતે આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારબાદ સહેલાણીઓનો જે ઘસારો છે તે સતત વધી રહ્યો છે। હું બીજી તરફ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો જે રીતે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ધુમ્મસનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે, જેને કારણે જે ટેબલ પોઈન્ટ સહિતનો જે વિસ્તાર છે તે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાના કારણે જે વાહન ચાલકો છે તેને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ઢળાન ઉપર ગાડી આવી રહી છે ત્યારે તેને ધીમે હાંકવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, કારણ કે અહીં ધુમ્મસના કારણે અકસ્માતોની જે સંખ્યા છે તે સૌથી વધુ બનતી હોય છે। ત્યારે અકસ્માતોની જે ઘટનાઓ છે તે નિવારવા માટે પોલીસ દ્વારા અલગ અલગ જે પોઈન્ટ છે તે પોઈન્ટ ઉપર અલગ અલગ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। જી નિધિ। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ચેતન। તો આપ જુઓ કેવી રીતે રમણીય દ્રશ્યો ડાંગથી સામે આવી રહ્યા છે, જ્યાં એક તરફ ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ તરફ કઈ રીતે વરસાદની શરૂ થતાની સાથે અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। આ દ્રશ્યો જોઈને વધુમાં વધુ પ્રવાસીઓ ડાંગ જવા માટે આકર્ષાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં ત્યાં પ્રવાસીઓ પહોંચ્યા છે, પણ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે।